સુરતની શહેર સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવ્યું છે। વીજળી કપાઈ તો ઇમરજન્સી માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો સિવિલે 4 જનરેટર કિડની બિલ્ડિંગમાં એક્ટિવ કર્યા છે, જેમાં સિવિલ તંત્રએ 750 kVA ના 4 જનરેટર એક્ટિવ કર્યા છે। 250 kVA ઓપીડી બિલ્ડિંગમાં એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે જનરેટર। તો સુરતમાં પણ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં જૂના ટ્રોમા સેન્ટરમાં 125 kVAનું એક જનરેટર મુકાયું। ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ ઉદ્ભવી છે એ સ્થિતિને પહોંચી વળવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર મુકાઈ ગઈ છે અને સાથે દવાઓના જથ્થાથી લઈને લાઇટથી લઈને જનરેટર લઈને દરેકની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ આપણે સુરતની નવી સિવિલ ખાતે ઊભા સિવિલ હોસ્પિટલ ખાતે આરએમઓ કેતન નાયક સર પણ આપણી સાથે છે, પરંતુ અહીંયા દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ। જનરેટર જે છે એ અહીં જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે કોઈ પણ અનિશ્ચિત ઘટના બને કે પછી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આ યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટે તૈયારીઓ પૂરી અહીંયા જોવા મળી રહી છે। 3 મહિના જેટલો દવાનો સ્ટોક પૂરતો કરી દેવામાં આવ્યો છે। પાટાપટ્ટી, કોટન સહિત સર્જરી એ તમામ વસ્તુઓ તો તૈયાર છે, પરંતુ જો લાઇટ જાય, જો કોઈ આઈસીયુમાં પેશન્ટ હોય, જો કોઈ ઇમરજન્સી હોય તો ત્યારે આ જનરેટર કેટલો કામ આવી શકે છે। હાલ કેતન સર આપણી સાથે છે, આપણે કેતન નાયક સર જોડે વાત કરીએ, આરએમઓ જોડે। સર, શું કહેવું છે? જો આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે ઊભી થઈ છે, એને લઈને નવી સિવિલ હોસ્પિટલ કઈ રીતના સર? હાલ આપણે કિડની બિલ્ડિંગની પાછળના ભાગે ઊભા છે, જ્યાં 2 જનરેટર છે। 750 kVAના કિર્લોસ્કર કંપનીના અતિ આધુનિક જનરેટર છે, જે ઓટો મોડ પર રાખવામાં આવે છે, જેથી તાત્કાલિક જ્યારે લાઇટ જાય તો વિધિન અ સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ આ જનરેટરો ચાલુ થઈ જતા હોય છે। અને 750 kVAની કેપેસિટી એક જનરેટરની છે, એટલે 2 થઈને લગભગ 1500 kVA થાય અને એક જનરેટર લગભગ 12 થી 13 કલાક આખી હોસ્પિટલને રન કરી શકે એમ છે, કિડની બિલ્ડિંગની આખી હોસ્પિટલને રન કરી શકે એમ છે। એટલે 2 જનરેટર થઈને લગભગ 24થી વધુ કલાક વાંધો નહીં આવે એ રીતની વ્યવસ્થા છે, જેથી ક્યારે પણ કંઈ પણ ઇલેક્ટ્રિસિટી લાંબો સમય પણ બંધ રહે તોય આ જનરેટર પહોંચી વળી શકે એમ છે। એવી જ રીતે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અમારું અડધી હોસ્પિટલ ત્યાં છે, તો ત્યાં પણ આ જ કિર્લોસ્કર કંપનીના 750 kVAના 2 જનરેટર છે, એ પણ ઓટો મોડ પર હોય છે, જેથી તાત્કાલિક ધોરણે આ બધું વ્યવસ્થા તાત્કાલિક ચાલુ થઈ જાય એમ છે। તદુપરાંત અમારા રાઉન્ડ ધી ક્લોક એના ઓપરેટર્સ વગેરે પણ હોય છે, જેથી કરીને કોઈ મુશ્કેલી સર્જાય એમ નથી। દવાઓનો જે સ્ટોક છે એ દવાઓનો સ્ટોક કેટલો કરવામાં આવ્યો હશે? કઈ દવાઓ મેઇન મહત્વ આપવામાં આવ્યું હશે? અને પાટાપટ્ટી કહો કે પછી કોઈ ઇમરજન્સી કેસ આવે તો એના માટે શું કરવામાં આવશે? કોઈ રૂમ એલર્ટ કરવામાં આવશે? ખાસ શું વ્યવસ્થા? અમારે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં દવાઓનો જથ્થો લગભગ 2 થી 3 મહિના જેટલો જથ્થો રાખવામાં આવ્યો છે। અત્યારે પણ જથ્થો આવવાનો ચાલુ જ છે। હાલ પણ એક હું ત્યાં જોઈને આવ્યો, એક ટ્રકમાં મેડિસિન્સ આવી છે, એમાં મેઇનલી એન્ટીબાયોટિક, આઈવી ફ્લુઇડ અને સર્જિકલ માટે કંઈ પણ સર્જિકલ ડ્રેસિંગ, બેન્ડેજ, ગોજ, પીઓપી બેન્ડેજીસ વગેરે, ઇમ્પ્લાન્ટ સહિતની તમામ વ્યવસ્થાઓ આપણી પાસે હાજરમાં છે। સિક્યોરિટીની વાત કરીએ કેતન સર, તો સિક્યોરિટી કઈ રીતની આપવામાં આવશે? પોલીસ બંદોબસ્ત રહેશે કે અત્યારથી જ ચુસ્ત જે ગાર્ડ્સને સૂચના આપવામાં આવશે? મોનિટરિંગ જે છે આખા હોસ્પિટલનું કઈ રીતે કરવામાં આવશે? કારણ કે સિવિલ હોસ્પિટલ છે, દર્દીઓથી ભરેલી હોય છે, હજારો લાખો લોકો દક્ષિણ ગુજરાતથી અહીં આવતા હોય, દૂર દૂરથી આવતા હોય છે। અમારી સિક્યુરિટી એજન્સી છે જે રાઉન્ડ ધી ક્લોક એક્ટિવ છે, એને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી છે કે જ્યારે જરૂર પડે ત્યારે SOS તાત્કાલિક એ લોકો ડિપ્લોય કરશે। અને એક કેમ્પસમાં જ પોલીસ ચોકી પણ છે, જેથી કરીને આ સિક્યુરિટીની વ્યવસ્થા સારી રીતે થઈ શકે છે। મોનિટરિંગ પણ અમારા સિક્યુરિટી ઓફિસર, અમારા મેડિકલ ઓફિસર્સ અને મારા દ્વારા કરવામાં આવી રહ્યું છે। સીસીટીવી લગભગ 700 જેટલા સીસીટીવી કેમેરા પણ છે બંને બિલ્ડિંગ થઈને, અને એનું મોનિટરિંગ પણ વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે। એટલે હાલ કહી શકાય કે ન્યૂ સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર મુકાઈ ગઈ છે અને સાથે તમામ દવાઓનો જથ્થો જે લાંબા સમય સુધી ચાલી શકે, લાઇટ ના હોય તો સારવાર મળી શકે, એ તમામ વ્યવસ્થાઓ સીસીટીવીથી લઈને વોર્ડ જે છે, જે અલાયદા વોર્ડ, એક્સ્ટ્રા વોર્ડ જેને કહી શકાય કે કોઈ વ્યવસ્થા રહી ગઈ હશે તો એ વોર્ડ પણ એના માટે તૈયાર પણ કરવામાં આવ્યા છે। એટલે આ હતા જે ન્યૂ સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક સર, જેણે સ્પષ્ટ જણાવ્યું છે કે ન્યૂ સિવિલ હોસ્પિટલ અત્યારે આ પરિસ્થિતિને લડવા માટે સજ્જ દેખાઈ રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેક, મંતવ્ય ન્યૂઝ, સુરત।